ગુડ આફ્ટરનૂન મિત્રો, આપણે ગયા પીરિયડમાં આપણે શેર વેચણીની વિધિ વિશે આપણે ચર્ચા કરી હતી. હવે નેક્સ્ટ પીરિયડમાં આપણે અનિયમિત શેર વેચણી કોને કહેવાય એની આપણે વાત કરવાની છે. આપણા વિષયમાં લખ્યું છે અનિયમિત શેર વેચણીની અસરો. અનિયમિત શેર વેચણીની અસરો કેવી થાય એની ચર્ચા આપણે અહીંયા કરીએ. તો અનિયમિત શેર વેચણી ક્યારે બને એ વાત આપણે અહીંયા કરવાની છે. આપણે આગળ જોયું અનિયમિત શેર વેચણી અને ગેરકાયદેસર શેર વેચણી, તો એના સંજોગોની પણ આપણે વાત કરી. હવે વાત કરવાની છે આપણે અનિયમિત શેર વેચણીની અસરો કેવી હોય છે એ. તો જ્યારે શેર વેચણી અનિયમિત હોય ત્યારે અરજદાર પોતાની મરજી હોય તો શેર વેચણી રદ પણ કરાવી શકે અને પોતે ભરેલા નાણાં પણ પાછા મેળવી શકે છે. એને આપણે ખરાબ અસર છે એમ આપણે કહી શકીએ કંપની માટે. કારણ કે કંપનીએ એ શેર બહાર પાડ્યા હોય અને જો એને અનિયમિત લાગ્યું હોય તો કંપનીનું જે છે જો કોઈમાં નાણાં પાછા લઈ લે તો કંપનીને બહુ મોટું નુકસાન થાય છે. એટલે એની અસર જે છે ખરાબ છે એમ આપણે કહી શકીએ. અનિયમિત શેર વેચણીના સંજોગો નોંધપાત્ર બાબત તો એ આવે અને અનિયમિત શેર વેચણીના સંજોગોની નોંધપાત્ર બાબત તો એ છે કે અરજદારને નુકસાન થતું હોય તો ઈચ્છે તો એ રદ પણ કરાવી શકે અને રદબાદલ અંગેની સમય મર્યાદા પણ એમાં જણાવવામાં આવી છે. એ સમય મર્યાદા પ્રમાણે એ 3 રીતે એ જે છે એ શેર જે છે એ ખરાબ અસરો જે છે એની પડે છે. આપણે તો ગેરકાયદેસર અને અનિયમિત શેરમાં એ જોવા મળે કે કાયદેસરની પ્રથમ સભા ભર્યા પછીના 2 માસ સુધીમાં શેર વેચણી રદ કરાવવા માટે અરજી કરી શકાય. કોઈ પણ અરજદાર હોય એની પ્રથમ સભા ભરાઈ જાય એના 2 મહિનાની અંદર એને શું કરવું પડે તો કે શેર વેચણી રદ કરાવવા માટે અરજી કરી શકે. બીજી બાબતમાં એમ કે જો કાયદેસરની પ્રથમ સભા ભરાઈ ગયા બાદ કાયદેસરની કંપની જે સભાઓ ભરાતી હોય છે એની પ્રથમ સભા જે છે એ ભરાઈ ગઈ હોય ત્યાર પછી શેરની વેચણી કરવામાં આવી હોય તો તેવી વહેંચણી જે છે એ તારીખથી 2 તારીખ પછીના 2 માસમાં શેર વેચણી જે છે એ રદ કરાવી શકાય છે. અથવા તો એ 2 માસ પછી શેર અરજી જે છે એ રદબાદલ છે એમ આપણે કહી શકીએ. એટલે એ પણ બીજી એની ખરાબ અસર થાય. એટલે કંપનીને ખરાબ અસરનો જે છે સામનો કરવો પડતો હોય છે. ત્રીજી બાબત એમ કહે છે કે કોઈ પણ સંચાલક જો જાણી બૂજીને કંપનીના જે અધિકારીઓ હોય સંચાલકો જે હોય છે એ જાણી બૂજીને એને જાણ હોવા છતાં કાયદેસરની શેર વેચણી જોગવાઈઓનો જો ભંગ કરે અથવા અન્ય કોઈ ને તેમ કરવા દે તો આવી અનિયમિત શેર વેચણી પરિણામે કંપનીને શેર હોલ્ડરને જો કોઈ નુકસાન થાય તો તે ચૂકવવા સંચાલક અંગત રીતે જવાબદાર બને. એવી રીતે થાય તો શું થાય તો કે સંચાલક જે છે અંગત રીતે જવાબદાર બને. સંચાલક જે છે એ અંગત રીતે જવાબદાર બને છે અને નુકસાનનું વળતર પણ જરૂરી કાર્યવાહી શેર વેચણી પછી 2 વર્ષની મુદતમાં પણ એને શરૂ કરવી જોઈએ. એટલે આ રીતે કંપનીને અહીંયા અનિયમિત શેર વેચણીની જે 3 અસરો આવે છે કંપની માટે બહુ ખરાબ હોય છે. એટલે અનિયમિત રીતે શેર વેચણી કરી શકે નહીં. જો એ કરે તો એને આવી ખરાબ અસરનો સામનો કરવો પડે છે. હવે ત્યાર પછી આપણે જોઈએ એનો બીજો પોઈન્ટ એટલે કે 1.4.3 માં ગેરકાયદેસર શેર વેચણી કોને કહેવાય એ આપણે જોઈએ. ગેરકાયદેસર શેર વહેંચણી. ગેરકાયદેસર શેર વેચણી આ બહુ મહત્વનું છે અને સમજ્યા જેવું છે. પરીક્ષામાં ઘણી વખત પૂછાતું હોય ગેરકાયદેસર શેર વેચણી એટલે શું. તો આ રીતે મુદ્દો તમે એનો ક્વેશ્ચન જે છે તમે બનાવી શકો છો.
તો શેર વહેંચણીના નીચેના સંજોગોમાં એ ગેરકાયદેસર ગણાય. એમાં નીચેના સંજોગો એના A, B, C અને D એ રીતે અહીંયા આપેલા છે. એમાં પહેલી વાત કરીએ આપણે A. એમાં શું કે A એ પહેલી વાત કરીએ આપણે. તો એમાં શું કે તો કે એમાં એમ કે શેર વહેંચણી એક શેરધારક અને કંપની વચ્ચેનો એક કરાર છે, જેને સંપૂર્ણ કરાર તરીકે પણ આપણે ઓળખી શકીએ. અને સંપૂર્ણ કરાર ત્યારે જ કહેવાય કે જ્યારે આવશ્યક તત્વોની હાજરી હોય. હે ને? સંપૂર્ણ કરાર ક્યારે થાય? સંપૂર્ણ કરાર અને આવશ્યક તત્વો આવશ્યક તત્વોની હાજરી હોય તો આવશ્યક તત્વોનો જો અભાવ હોય અને શેર વહેંચણી થાય તો એ ગેરકાયદેસર થાય. અને સંપૂર્ણ કરાર છે અને આવશ્યક તત્વોનો અભાવ હોય. શું કીધું? અભાવ. આવશ્યક તત્વોનો અભાવ હોય. આવશ્યક તત્વોનો અભાવ હોય તો એ જે શેર વહેંચણી જે છે એ ગેરકાયદેસર થઈ એમ આપણે કહી શકીએ. અને ગેરકાયદેસર શેર વહેંચણી તો ગેરકાયદેસર જ હોઈ શકે. એનું તો પછી કઈ કોઈ અરજી પણ ન થઈ જાય, એમાં સભાસદ પણ ન બન્યા હોય, કોઈ પણ વસ્તુ એમાં શક્ય બને નહીં, કારણ કે પહેલેથી એ રદબાદલ જ શેર હોય છે. એટલે એના કેટલાક સંજોગો હોય છે. તો પહેલી વાત તો એ કહે છે એમાં કે પહેલી વાત એમ કે દરખાસ્ત. એમાં પહેલી વાત શું કે દરખાસ્ત. દરખાસ્ત કરેલી હોવી જોઈએ. દરખાસ્ત મતલબ અરજી. દરખાસ્ત મતલબ કે અરજી. તો અહીંયા અરજદાર એટલે કે ભવિષ્યમાં શેરધારક જે બનવા ઈચ્છે છે, અરજદાર એટલે કે ભવિષ્યમાં જે શેરધારક બનવા ઈચ્છે છે તેણે કંપની સમક્ષ શેર ખરીદવા માટેની અરજી કરેલી હોવી જોઈએ. આવી અરજીને દરખાસ્ત ગણવામાં આવે છે. માની લો કે મારે શેર ખરીદવા હોય તો મારે પહેલા કંપનીને અરજી કરવાની હોય છે. એ અરજી એટલે દરખાસ્ત એટલે આવશ્યક તત્વો એટલે કેવા? હે, આવશ્યક તત્વો છે. હવે જો આ અભાવ હોય, દરખાસ્ત કરેલી ના હોય તો શેર વહેંચણી ગેરકાયદેસર ગણાય. એટલે દરખાસ્ત કરવી ખૂબ જરૂરી છે. દરખાસ્ત કરવી ખૂબ જરૂરી છે. બીજી વાત શું કીધું? દરખાસ્તનો સ્વીકાર. બીજો પોઈન્ટ એમ કે દરખાસ્તનો સ્વીકાર. ત્યાર પછી વાત એમ કે ભાઈ દરખાસ્તનો સ્વીકાર કરેલો હતો. આ કંપનીએ જે અરજદારે દરખાસ્ત કરેલી છે એ અરજદારે જે દરખાસ્ત કરી એ દરખાસ્તનો કંપનીએ સ્વીકાર કરેલો હોવો જોઈએ. એટલે અરજદાર જો અરજી કરેલી હોય તો તેનો સ્વીકાર કંપનીએ કર્યો હોય એ જરૂરી છે. હે ને? અરજી કરી અને એનો સ્વીકાર કર્યો હોય. સંચાલકો શેર મંજૂરીનો ઠરાવ કરે ત્યારે દરખાસ્તનો સ્વીકાર કર્યો કંપનીએ કર્યો છે તેમ ગણાય. અને અરજદાર જ્યારે દરખાસ્ત કરે ત્યારે કંપનીએ શું કહ્યું હોય તો કે દરખાસ્તનો સ્વીકાર કર્યો કહેવાય. મતલબ કે એને અરજી સ્વીકારી લીધી, એને દરખાસ્તનો સ્વીકાર કર્યો કહેવાય. એટલે આવશ્યક તત્વોમાં બીજું તત્વ તો એ છે કે દરખાસ્તનો સ્વીકાર કરેલો હોવો જોઈએ. ત્યાર પછી શું કરવાનું હોય છે તો કે સ્વીકારની જાણ. ત્રીજો પોઈન્ટ સ્વીકારની જાણ. સ્વીકારની જાણ કરેલી હોવી જોઈએ. તો અહીંયા એમ કહે છે કે કંપની અરજદારને શેર અરજીના સ્વીકારની જાણ કરવી જોઈએ. હે ને? કંપનીએ શું કરવાનું હોય છે? અરજદારને અરજી સ્વીકારી છે એની જાણ કરેલી હોવી જોઈએ. જ્યારે કંપની મંજૂરી પત્ર મોકલે તો તે દરખાસ્ત સ્વીકારી છે તે જાણ કરી છે તેમ ગણાય. એની એમ કહે છે કે ભાઈ જો તમે અરજીનો મંજૂરી પત્ર મોકલ્યું છે એટલે એનો મતલબ એ થયો કે ભાઈ અરજીનો એને સ્વીકાર કર્યો છે, એટલે સ્વીકારની જાણ પર એને કરેલી હોવી જોઈએ. તો એ રીતે આવશ્યક તત્વો એટલે ત્રીજું આવે સ્વીકારની જાણ એ અરજદારને કરવી જોઈએ અને કંપની જે છે એ અરજદારને એની જાણ કરે. ત્યાર પછી ચોથું તત્વ જે છે અવૈધ. ચોથું તત્વ આવે અવૈધ. ચોથું તત્વ આવે અવૈધ. હવે અવૈધમાં શું આવે તો
કે કંપનીએ મંજૂરી પત્રમાં માંગેલી રકમ અરજદાર ચૂકવે ત્યારે તે અવેજ ચૂકવ્યા છે તેમ ગણાય. અને કંપનીએ શું કહ્યું હોય તો કે કંપનીએ અમુક પ્રકારની રકમ માંગી હોય છે. એ રકમ જ્યારે આપણે ચૂકવીએ છીએ ત્યારે એ અવેજ વેલ્યુ કહેવાય. એટલે અહીંયા એને અવેજ ચૂકવવું પડે. તો આવશ્યક તત્વ જે છે પહેલા એ આપણે લીધો, એમાં દરખાસ્તનો સ્વીકાર, સ્વીકારની જાણ અને અવેજ, આ 4 તત્વો જે છે એ આવે છે. જો આ 4 તત્વોમાંથી કોઈ પણ વસ્તુનો અભાવ હોય તો જે છે એ શેર જે છે એ ગેરકાયદેસર ગણાય. હવે બીજી બાબત આવે બી. એ લીધો, હવે આપણે બી ની વાત કરીએ. આ બી એ લીધો, પછી આપણે બી ની વાત કરવાની છે. તો બી માં એમ કે નિયમન પત્રની જોગવાઈઓની વિરુદ્ધ શેર વેચણી કરવામાં આવે તો તેની શેર વેચણી ગેરકાયદેસર ગણાય. એટલે નિયમન પત્રનું પાલન કરવું જોઈએ. નિયમન પત્રનું જો પાલન ન કરે કંપની તો એ શેર જે છે એ ગેરકાયદેસર ગણાય એમ આપણે કહી શકીએ. અથવા તો નિયમ પ્રમાણે, કંપની ધારા પ્રમાણે શેર જે છે એ ગેરકાયદેસર છે એ જાણવા મળે આપણે. ત્યાર પછી સી આવે, એ બી અને સી. સી માં શું કહે તો એમ કે સંચાલકો વ્યક્તિગત રીતે શેર વેચણી કરે તો પણ એ ગેરકાયદેસર છે. એટલે કોઈ પણ સંચાલક વ્યક્તિગત રીતે શેર વેચણી કરી શકે નહીં. અને જો જોગવાઈનો ભંગ અને જો કંપની ધારા મુજબ સંચાલક મંડળ દ્વારા શેર વેચણી થઈ શકે તો એ જે છે એ ગેરકાયદેસર છે એમ આપણે કહી શકીએ. અને ચોથી વસ્તુ આવે ડી. એ બી સી અને ડી એમાં 3 મુદ્દા આવે છે, 4 મુદ્દા આવે છે. બી, સી અને ડી ની આપણે વાત કરીએ તો માન્ય શેર બજારમાં કંપનીના શેરની નોંધણી અંગેની આવશ્યક જોગવાઈનો ભંગ કરવામાં આવે અને શેર વેચણી થાય તો તે ગેરકાયદેસર ગણાય. શેર બજારમાં એની નોંધણી કરવી જોઈએ. હવે જો એ આવશ્યક તત્વોનો અહીંયા ભંગ કર્યો હોય અથવા તો એનો અભાવ હોય તો શેર જે છે એ ગેરકાયદેસર છે એમ આપણે જાણવા મળે છે. આમ ગેરકાયદેસર શેર વેચણી સાબિત કરવા માટે અરજી કરવી જરૂરી નથી, કારણ કે પહેલેથી જ ગેરકાયદેસર છે. જ્યારે કંપની ધારા કે અન્ય કોઈ પણ કાયદાઓની જોગવાઈનો ભંગ ના કારણે પ્રાથમિક રીતે શેર વેચણી રદ એ ગણાય છે, જે શેર વેચણી આપોઆપ ગેરકાયદેસર છે એમ આપણે કહી શકીએ. કારણ કે આવા તત્વોનો અભાવ છે. તો આવા તત્વોનો અભાવ આપણે જોવા મળે તો શેર જે છે એ ગેરકાયદેસર છે એમ આપણે જાણવા મળે છે. એટલે એનું આપોઆપ એ રદ ગણાય છે. આ ગેરકાયદેસર શેર વેચણી જે પરીક્ષા માટે પૂછાય છે. આપ લોકોએ કોઈ બરાબર જોઈ લેવો જેથી કરી અને પરીક્ષા સમયે વાંચવા માટે કામ લાગે. હવે એક આપણા માટે આઈએમપી પ્રશ્ન જે છે એ તફાવત આવે છે. એસપીના પેપરમાં તફાવત જે છે એ બહુ મહત્વનો પ્રશ્ન છે. જ્યારે તમે ડી વિભાગ લખશો ત્યારે ડી વિભાગમાં મોટે ભાગે તફાવત તફાવતના પ્રશ્નો મોટે ભાગે આવતા હોય છે. તો તફાવત કેમ લખવો જોઈએ આપણે એની ચર્ચા આપણે કરીએ. પહેલા તો બેના તફાવતથી આપણે પ્રશ્નની વાત કરી દઈએ. આપણે અહીંયા કાઢી નાખવું બરાબર. હવે જોઈએ આપણે અનિયમિત શેર વેચણી અને ગેરકાયદેસર શેર વેચણીનો તફાવત. અનિયમિત શેર વેચણી અને ગેરકાયદેસર શેર વેચણી વચ્ચેનો તફાવત. કલર ચોખ્ખી લખો. અનિયમિત શેર વેચણી અનિયમિત શેર વેચણી અનિયમિત શેર વેચણી અને ગેરકાયદેસર શેર વેચણી અને ગેરકાયદેસર શેર વહેંચણી. આ બંનેનો તફાવત બંનેનો તફાવત આપો એવો ક્વેશ્ચન તમારે પરીક્ષામાં પૂછાય છે. જેને અનિયમિત શેર વેચણી અને ગેરકાયદેસર વેચણી કઈ રીતે થાય
તો પહેલા તો તમારે એનું શું કરવું પડે તો કે પહેલા તો બોક્સ મતલબ કે ખાનું બનાવી લો. ખાનું બનાવશો એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવશે. પહેલા શું લખશો તો કે પહેલા આપણે ક્રમ લખશું. ક્રમ એક આ ખાનું બનાવો અને એક આ ખાનું બનાવો. ત્યાર પછી શું આવશે તો કે ત્યાર પછી એના મુદ્દા આવશે. તો મુદ્દાનું ખાનું બનાવો. મુદ્દાનું ખાનું બનાવો. ખાના બનાવશો એટલે તમને લખવા માટે એકદમ ઈઝી લાગશે અને પરીક્ષા પેપર પણ એવું લાગશે જે તમે પેપર જોતા હોય કે ભાઈ વિદ્યાર્થીઓ થોડી એવી મહેનત કરી છે. તો અહીંયા આપણે લખી શકીએ અનિયમિત શેર વેચણી. અનિયમિત શેર વેચણી. ત્યાર પછી બીજું ખાનું બનાવો. ગેરકાયદેસર શેર વેચણી. ગેરકાયદેસર શેર વેચણી. આ રીતે તમે બનાવી બરાબર બને આ રીતે તમે બનાવી શકો જેથી કરી તમારા પરીક્ષામાં પેજ પણ વધારે જોઈએ અને તમારો પ્રશ્ન પણ લખવામાં એકદમ લાંબો થાય. એટલા માટે તમારે આ રીતે લખવું જોઈએ. હવે ક્રમમાં શું આપવાનું તો કે ક્રમ નંબર 1 અહીંયા લખવાનું. ક્રમ નંબર 1 અહીંયા આવશે અર્થ. એનો અર્થ આપવાનો અનિયમિત શેર વેચણી અને ગેરકાયદેસર શેર વેચણી એ બંનેનો તમારે અર્થ આપી દેવો. એટલે કે અહીંયા એમ કે અનિયમિત શેર વેચણીમાં શું કહે તો કે કંપની દ્વારા નિયમિત શેર વેચણી અંગે કરવામાં આવેલી જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને કરવામાં આવેલી શેર વેચણી અનિયમિત શેર વેચણી ગણાય. અને કંપની દ્વારા ઉલ્લંઘન કરવામાં આવ્યું હોય, જો કંપની દ્વારા ઉલ્લંઘન કરવામાં આવ્યું હોય તો એ જે છે અનિયમિત શેર વેચણી થઈ ગણાય. હવે આપણે ગેરકાયદેસર શેર વેચણીની આપણે વાત કરીએ તો એમ કે ભારતીય કરારના કાયદા હેઠળ કાયદેસરના કરારની કંપની ધારાની અન્ય કાયદેસરની શેર વેચણી અંગેની જોગવાઈનું પાલન ન કરાયેલી શેર વેચણીને ગેરકાયદેસર શેર વેચણી ગણવામાં આવે છે. એટલે બંને આ રીતે તમે આપી શકો. બંનેના અર્થ જ આપવાના છે. ડાયરેક્ટ આ શું લખ્યું પ્રમેય પછી એનો અર્થ પછી અર્થમાં શું લખવાનું છે તો કે કંપની ધારાની નિયમિત શેર વેચણી અંગે કરવામાં આવેલી જોગવાઈનું ઉલ્લંઘન જો કરવામાં આવે તો એને શેર વેચણી અનિયમિત શેર વેચણી કહેવાય. અને ઉમાં શું કહે કે ગેરકાયદેસર શેર વેચણીમાં શું કહેવામાં આવે તો કે કરારના કાયદા હેઠળ કાયદેસરના કરાર કે કંપની ધારાની અન્ય કાયદેસર રીતે જો શેર વેચણી અંગેની જોગવાઈનું પાલન ન કર્યું હોય તો એ ગેરકાયદેસર થયું એ ગણાય છે. ત્યાર પછી બીજો પોઈન્ટ આવે સંજોગો. બીજો પોઈન્ટ શું આવશે સંજોગો. કેવા સંજોગોમાં અનિયમિત છે આગળ આપણે ભણાવી દીધું. આગળ આપણે ભણી ગયા છે કાયદેસર ના અનિયમિત શેર અને ગેરકાયદેસર શેર એ બંને આપણે ભણી ગયા. એનો આપણે અહીં તફાવત બનાવી દેવાનું છે. તો કેવા સંજોગોમાં જે છે એ અનિયમિત જે છે એ બને તો કેવા સંજોગોમાં એ જે છે બને છે તો એવા સંજોગોમાં બને કે વિજ્ઞાપન પત્ર નોંધાવ્યા પહેલા લઘુત્તમ ભરણું ભરાય. વિજ્ઞાપન પત્ર નોંધાવ્યા પહેલા લઘુત્તમ ભરણું ભરાય તે પહેલા તેમાં નિર્ધારિત રકમ ન મળી હોય અને શેર વેચણી કરે ત્યારે થયેલી શેર વેચણીને અનિયમિત શેર વેચણી તરીકે આપણે ઓળખી શકીએ. પહેલી વાત તો એ કરી છે કે ભાઈ એક તો વિજ્ઞાપન પત્ર નોંધાવ્યું હોય, બીજું લઘુત્તમ ભરણું એને બહાર પાડ્યું હોય અને એ પહેલા નિર્ધારિત રકમ પણ ન મળી હોય અને એ પહેલા જો એ વેચણી કરે ત્યારે એ સમયે શેર વેચણી જે છે એ અનિયમિત શેર વેચણી થઈ એમ આપણે કહી શકીએ. એટલે બીજા એના સંજોગો કેવા સંજોગોમાં અનિયમિત કહેવાય તો કે વિજ્ઞાપન પત્ર બહાર નથી પાડ્યું, લઘુત્તમ ભરણું બરાબર ભરાણું નથી, નિર્ધારિત રકમ મળી નથી, એવા સમયે જો શેર વેચણી લોકો કરે તો એને અનિયમિત શેર વેચણી ગણાય છે. હવે બીજો પોઈન્ટ આપણે જોઈએ ગેરકાયદેસર શેર વેચણી. તો ગેરકાયદેસર શેર વેચણીમાં શું આવશે તો કે અરજદાર દ્વારા દરખાસ્ત થયેલ ન હોય એટલે કે અરજી કરેલી ન હોય, કંપની દ્વારા દરખાસ્તનો સ્વીકાર થયેલો પણ ન હોય
હે ને, કંપનીએ અરજીનો સ્વીકાર પણ ન કર્યો હોય, દરખાસ્ત સ્વીકારવાની જાણ પણ ન કરી હોય, અવેજનો પણ અભાવ હોય, ત્યારે ગેરકાયદેસર શેર વેચણી થઈ એમ આપણે કહી શકીએ, હે ને. એટલે શું થાય? દરખાસ્ત ન થઈ હોય, દરખાસ્તની જાણ ન થઈ હોય, દરખાસ્તનો સ્વીકાર થયો ન હોય, અવેજનો અભાવ હોય, એવા સમયે શેર વેચણી ગેરકાયદેસર છે એમ આપણે લાગુ પડે, અથવા તો એમ આપણે કહી શકીએ. હવે ત્રીજી બાબત એની અસર. હવે અસર કેવી પડે? ત્રીજી બાબત અસર. કેવી અસર પડે કંપની પર, હે ને? તો અનિયમિત શેર વેચણી શેર મેળવનારી છે તો એ રદબાતલ કરાવી શકે, તે માટે તેને નક્કી કરેલ સમય મર્યાદામાં કાર્યવાહી કરે, કંપની માટે એની અસર ખરાબ પડી એમ આપણે જાણવા મળે. ત્યાર પછી બીજી વાત, ગેરકાયદેસર શેર વેચણી. રદ કરાવવામાં શેર મેળવનારને કોઈ પગલાં લેવા પડતા નથી, કારણ કે કાયદેસર શેર વેચણી પ્રથમથી એ રદબાતલ થઈ ગણાય, એટલે એને કોઈ વસ્તુ કરવાની આવતી નથી, કારણ કે એ પહેલેથી એ રદબાતલ છે, એટલે એમાં કોઈ અરજી આપણે કરી શકીએ નહીં. હવે સભ્યપદ પર એની અસર કેવી પડે? ચોથી બાબત, અહીંયા ચોથી બાબત સભ્યપદની અસર અથવા પરની અસર. સભ્યપદ પર અસર કેવી થાય? નિયમિત શેર વેચણી રદબાતલ કરવામાં આવે તો શેર હોલ્ડરનું નામ સભ્યપત્રકમાં દૂર થવાથી સભ્યપદનો અંત આવી જાય, હે ને. એ શું કે? તો કે જો એ રદબાતલ થઈ જાય અનિયમિત છે તો એમાં શેર હોલ્ડરનું નામ રદ કરવામાં આવે, સભ્યપત્રકમાંથી નામ દૂર થવાથી તે સભ્યપદનો અંત આવી જાય, એટલે એનું સભ્યપદ કંપનીનું મળતું નથી. અને ઓલા બાબત કંઈ હોતું જ નથી, કારણ કે તો પહેલેથી રદબાતલ છે, ગેરકાયદેસર. એટલે ગેરકાયદેસર શેર વેચણીની બાબતમાં સભ્યપદ મળ્યું ન હોવાથી રદ થવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી, કારણ કે તો પહેલેથી ગેરકાયદેસર છે, એટલે એમાં કંઈ સભ્યપદનો કોઈ સવાલ ઊભો નથી થતો, એટલે એમાં સભ્યપદ હોય નહીં. અને ચોથી પાંચમી બાબત આવે જવાબદારી. પાંચમી બાબત આવે જવાબદારી. આવા મુદ્દા તમારે લખવા પડે, અને આ મેં જે 5 મુદ્દા આપ્યા ને એ અહીંયા તમારે એના ઉત્તર આપવા પડે ખાના પાડી, બરાબર. તો અનિયમિત શેર વેચની જવાબદારી અધિકારીઓ, કંપનીઓ તથા શેર હોલ્ડરોને નુકસાન કે ખોટ ભરપાઈ કરે આપવા માટે એ પોતે જવાબદાર છે. કોણ? કંપનીના સંચાલકો અથવા કંપનીના અધિકારીઓ, કારણ કે એની જવાબદારીમાં આવે. અનિયમિત શેર વેચણી થઈ એની જવાબદારી એની હતી, એટલે એ પોતે જે છે એમાં જવાબદાર ઠરે છે. જ્યારે અહીં તો કોઈ જવાબદારીનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી ગેરકાયદેસરમાં, હે ને. ગેરકાયદેસર શેર વેચણીનો ઠરાવ થયેલો ગણાતો નથી, તેથી કોઈ પણ પગલાં લેવા જરૂરી અહીંયા લાગતા નથી. એટલે આ હતો બંનેનો તફાવત, જે તમને ડી વિભાગમાં 3 માર્ક માટે આ તફાવત પૂછાય છે. બરાબર વ્યવસ્થિત રીતે તમારે ટેક્સ્ટબુકમાં જોઈ અને વાંચી લેવો જોઈએ, અને બને તેટલો પાકો કરી લેવો, જેથી કરીને તમને પરીક્ષામાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ ઊભો થાય નહીં. તો આ હતું અનિયમિત શેર વેચણીની અસરો, ત્યાર પછી ગેરકાયદેસર શેર વેચણી કોને કહેવાય, અને બંનેનો તફાવત વિશે આપણે ચર્ચા કરી. હવે આગળ આપણે નેક્સ્ટ મુદ્દા ઉપર ચર્ચા કરીએ. ત્યારે તો નેક્સ્ટ પોઈન્ટ કયો આવશે હવે એ જોઈએ. આના પછીનો પોઈન્ટની ચર્ચા આપણે કરવી છે. ત્યારે આના પછીનો મુદ્દો આવશે ત્યાગપત્ર. આ પરીક્ષામાં તમને 2 માર્ક પૂછાશે. ત્યાગપત્ર સી વિભાગ અને 2 માર્ક ત્યાગપત્રો કોને કહેવાય? ત્યાગપત્ર એટલે કે જેણે શેર લીધા હોય, માની લો કે મારા હકના શેર છે, એકવાર હું કંપનીનું સભ્ય બની ગયો, બીજી વાર જ્યારે શેર બહાર પાડે ત્યારે પ્રથમ હક મારો થાય,
એ પ્રથમ હક હું અન્ય વ્યક્તિના નામે કરી આપું કે ભાઈ મારે શેર લેવા નથી, હું એ શેર બીજાને આપું છું, તો મેં મારા શેરનો ત્યાગ કર્યો કહેવાય. એમાં બેનું ફોર્મ આવે, ફોર્મમાં સામસામે બેને સહી કરવી હોય છે, અને સહીનું ફોર્મ એ સહી કરી અને ફોર્મ કંપનીને આપવાનું હોય, જેથી જે નવો વ્યક્તિ છે એને શેર આરામથી મળે છે. તો ત્યાગપત્ર વિશે આપણે ચર્ચા કરીએ. 2 માર્ક માટે ત્યાગપત્ર પૂછાય છે, તો બરાબર જોઈ લઉં. ટેક્સ્ટ બુકમાં પણ છે, ગાલા એસાઇનમેન્ટમાં પણ એને આપેલું હશે, તો આપણું તો જરા જોઈ લીજો. પરીક્ષા માટે ખૂબ જ આઈએમપી છે ત્યાગપત્ર. જોઈએ આપણે ત્યાગપત્ર. કંપની ત્યાગપત્રમાં કંપની તેના વર્તમાન શેર ધારકને, માની લો કે તમે કે હું કે એક વ્યક્તિ એ વર્તમાન જે ચાલુ હોય વધારાના શેર ખરીદવા માટે આમંત્રણ આપે, તેને હકના શેર કહેવામાં આવે. એને વર્તમાન સભ્યને કંપની શેર ખરીદવા માટે આમંત્રણ આપે તો એને હકના શેર કહેવાય. આ એક પ્રકારનું ફોર્મ છે જેનો સંબંધ હકના શેર સાથે સંકળાયેલો છે. એક પ્રકારનું ફોર્મ છે જે હકના શેર સાથે એ વસ્તુ સંકળાયેલી છે. બરાબર ધ્યાન આપજો. કંપની અરજદારોને તેના ધારણ કરેલ શેરના પ્રમાણમાં, હે, માની લો કે મેં 10 શેર ધારણ કર્યા છે, મારી પાસે કંપનીના 10 શેર છે, તો અમુક નિશ્ચિત શેર ખરીદવા આમંત્રણ આપે છે. વધારાના અમુક નિશ્ચિત શેર ખરીદવા પાછું આમંત્રણ આપે, જેને હકના શેર કહેવાય છે. કારણ કે મારો હક છે, એકવાર તો મને સભ્ય બની ગયો, હવે કંપનીએ બીજી વાર શેર બહાર પાડે એટલે પહેલાં આમંત્રણ મને આપવું પડે. જે હકના શેર મંજૂર કરે તે બધા શેર અથવા પૈકીના શેર હોલ્ડર બીજી વ્યક્તિને આપવા માંગતા હોય તો તે જે પત્રનો ઉપયોગ કરે છે તેને ત્યાગપત્ર કહેવામાં આવે છે. હું મારા શેર જે છે એ બીજી વ્યક્તિને આપવા માંગતો હોય અને એ પત્રનો ઉપયોગ કરું તો એને ત્યાગપત્ર કહેવાય. તેમ કરવાની સગવડ કંપની આપે છે. એ કરવાની સગવડ કંપની આપે છે એટલે એના સભાસદો વધે. આ આપવા માંગતા હોય તો જે પત્રનો ઉપયોગ કરે છે એને ત્યાગપત્ર કહેવામાં આવે છે. તેમજ કરવાની સગવડ કંપની આપે છે, માટે કંપની પોતાના આર્ટિકલમાં જોગવાઈ રાખે છે. આર્ટિકલ એટલે એના કાયદો, એમાં એવી પ્રકારની જોગવાઈ રાખે છે. આ માટે ત્યાગપત્ર મંજૂરી પત્ર સાથે જ મોકલવામાં આવે છે. ત્યાગપત્ર 2 ભાગમાં વહેંચાયેલું હોય છે, 1 અને 2 એ રીતે 2 ભાગમાં ત્યાગપત્ર જે છે એ વહેંચાયેલું હોય છે. બંને ભાગ જે છે ખરીદનારે ભરવાના હોય છે. પહેલા ભાગમાં શું કહે તો કે પ્રથમ ભાગમાં ત્યાગપત્ર છે જેના મૂળ શેર હોલ્ડર સહી કરીને અમુક શેર કે બધા શેર અમુક વ્યક્તિને તરફેણમાં ત્યાગ કરવા માંગે છે તેમ જણાવો. એને શું કીધું? માની લો કે તમારી પાસે છે અને તમે જે છે એના મૂળ શેર હોલ્ડરો છો અને એ ફોર્મમાં તમે સહી કરો અને અમુક શેર કે બધા છે એ બીજી વ્યક્તિની તરફેણમાં કરો છો એટલે એને ત્યાગપત્ર છે એમ આપણે કહી શકીએ. બીજા ભાગમાં એમ કે મંજૂરીની વિનંતી છે. બીજા ભાગમાં વિનંતી છે, પહેલા ભાગમાં ત્યાગ છે. વ્યક્તિ તરફેણમાં શેરનો ત્યાગ કરવા માંગતો હોય તો તે વ્યક્તિ આ વિભાગમાં સહી કરી પોતાના નામે શેર મંજૂર કરવા એ વિનંતી કરશે. ત્યાગપત્ર મોકલવા માટે કંપની સમય મર્યાદા નક્કી કરેલી છે. જો આ સમય મર્યાદામાં શેર હોલ્ડર તરફથી ત્યાગપત્ર મળી જાય તો કંપની અરજી અને શેર વહેંચણી પત્ર તેના નામે સામે યોગ્ય નોંધ કરે અને જ્યારે સભ્યપત્રક બનાવે ત્યારે બીજી વ્યક્તિનું નામ એ સભ્ય તરીકે ઉમેરવામાં આવે એટલે એ જે શેર જે છે એ ઓટોમેટિક જે છે એ બીજાના વ્યક્તિને નામે થઈ જાય. કંપની જે છે એના નામમાં ફેરફાર કરી અને એને આપી દે છે અને એ રીતે અહીંયા મૂળ શેર ધારકે અન્ય વ્યક્તિના નામે શેર આપ્યા છે એટલે એને ત્યાગ કર્યું કહેવાય. પોતાના હકના શેર અન્ય વ્યક્તિને આપે ત્યારે એ ત્યાગ કર્યું એમ આપણે કહી શકીએ. તો આ હતું ત્યાગપત્ર. 2 માર્ક માટે પૂછાય છે તો બરાબર પાકું કરી લેવું જેથી કરીને તમને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ ઊભો ન થાય અને એ રીતે તમારે શેર જે છે એ અહીંયા કરી આપવા અને એ રીતે તૈયારી કરવી જેથી કરી તમને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ થાય. તો અહીંયા મેં તમારી સામે રજૂ કર્યા અનિયમિત શેર વેચણીની અસરો, ગેરકાયદેસર શેર વેચણી કોને કહેવાય,
ત્યાર પછી અનિયમિત શેર વેચણી અને ગેરકાયદેસર શેર વેચણી વચ્ચેનો તફાવત વિશે આપણે ચર્ચા કરી અને ત્યાગપત્રની વિશેષમાં આપણે ચર્ચા કરી. હવે જે નેક્સ્ટ આવશે એ શેર વેચણી પત્રક, જેની ચર્ચા આપણે નેક્સ્ટ પીરિયડમાં કરશું. થેન્ક યુ.